નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતના મુખ્ય સચિવ જે.એન. સિંઘે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે આ વર્ષ ગુજરાત માટે નર્મદાનું પાણી બચાવીને વાપરવાનું વર્ષ છે। ગુજરાતને આ વર્ષે 9.34 MAF પાણીની જરૂરિયાત હતી, જેની સામે ફક્ત 4.71 MAF પાણી મળ્યું છે, જેમાં અમુક પાણી પિયત પાણીનું પ્રમાણ છે અને 1.29 MAF ખેતી માટે પૂરું પાડવાનું છે। તેમણે ગુજરાતના લોકોને પાણીનો બચાવ કરી કરકસરયુક્ત પાણી વાપરવાની ભારપૂર્વક અપીલ કરી છે। જો કે સરકાર તરફથી પાણીની જરૂરિયાત સંતોષવાના બનતા પ્રયાસો થઈ રહ્યા છે। દરમિયાન નર્મદામાં ઓછું પાણી હોવાના કારણે રાજ્ય સરકારે કરજણ ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા કંટ્રોલ ઓથોરિટી આ અંગે સારું કામ કરી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ન્યાયપાલિકાના નિર્ણયો પર રાજકારણ ન થવું જોઈએ। રાજકીય પક્ષોએ આ મામલે દૂર રહેવું જોઈએ। આ સિવાય અન્ય ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા કરતા કહ્યું હતું કે ભારત માટે આજે વિશ્વનું વલણ બદલાઈ રહ્યું છે અને વિશ્વમાં ભારતીય પાસપોર્ટની ઇજ્જત વધી છે। ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે દેશનો કોઈ પણ નાગરિક તેમની સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે અને નાગરિક તેની સમસ્યા જણાવી શકે છે, તો બીજી તરફ તેમની સરકાર રોજગારીની નવી તકો પેદા કરવા માટે કટિબદ્ધ છે। સતત તેમના પક્ષની જીતને લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશના લોકોને તેમના પક્ષ પર વિશ્વાસ છે। આ સિવાય જીએસટીના મુદ્દે તેમણે કહ્યું હતું કે આ મુદ્દે વિરોધ કરતા પક્ષોએ એ જાણવું જરૂરી છે કે જે પણ નિર્ણય થાય છે તે સામૂહિક રીતે થાય છે। વિપક્ષે સરકાર પર ઠીકરા ન ફોડવા જોઈએ। ઉપરાંત આખા દેશમાં એક સાથે ચૂંટણી થાય તેની પણ તેમણે તરફેણ કરી હતી। દિલ્હી પોલીસ ટીમ દ્વારા ગુજરાતમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે અબ્દુલ સુબહાન કુરેશીને ઝડપી પાડ્યો છે। આતંકી અબ્દુલ કુરેશી આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલો છે અને ઇન્ડિયન મુજાહિદ્દીનનો સંસ્થાપક સભ્ય છે। સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ ખુશાવાના જણાવ્યા અનુસાર આરોપી ઘણા રાજ્યોમાં આતંકવાદી સંગઠનો શરૂ કરવાના ઈરાદા રાખતો હતો અને તે નેપાળમાં બનાવટી દસ્તાવેજો સાથે ઓળખ છુપાવીને રહેતો હતો। ઉલ્લેખનીય છે કે કુરેશી દિલ્હી, બેંગલુરુ અને 2006માં થયેલા મુંબઈના ટ્રેન બ્લાસ્ટમાં પણ તેની સક્રિય ભૂમિકા હતી અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પણ તે વોન્ટેડ હતો। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ 2 દિવસની ગુજરાત મુલાકાતે છે। આજે પ્રવાસના બીજા અને અંતિમ દિવસે તેમણે વડોદરા ખાતે MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપ્યું હતું। રાષ્ટ્રપતિ કોવિંદે મહારાજા સયાજીરાવની ફરજિયાત શિક્ષણ નીતિ એક અનુકરણીય પગલું ગણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે હાલ દેશમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે સરકાર દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે તે આવકારદાયક છે। સમારોહમાં યુનિવર્સિટીના 65 વિદ્યાર્થીઓ તેમજ 98 વિદ્યાર્થીનીઓ મળીને કુલ 163 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। દરમિયાન રાષ્ટ્રપતિ ગોંડલ ખાતે ચાલી રહેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં આજે સાંજે હાજરી આપવાના છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવતને લઈ વિરોધ ચાલી રહ્યો છે। રાજપૂત કરણી સેના દ્વારા વિરોધ દેખાવો યોજાઈ રહ્યા છે। રાજ્યમાં ઠેર ઠેર ચક્કાજામ, ટાયરો સળગાવવા અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાની અનેક ઘટનાઓ બનતી હતી, ત્યારે અરવલ્લીના મોડાસામાં તમામ એસટી બસને બંધ કરી દેવાઈ હતી। ગઈકાલે સવારથી જ અમદાવાદ, મહેસાણા અને મોટાભાગના તમામ રૂટની બસ બંધ કરી દેવાઈ હતી, જેના કારણે મુસાફરો અટવાઈ ગયા હતા। મહેસાણા જિલ્લા કલેક્ટર અને રાજપૂત સમાજના અગ્રણીઓ વચ્ચે ગઈકાલે એક બેઠક મળી હતી। બેઠકમાં રાજપૂત સમાજના અગ્રણીઓએ સરકારી મિલકતને નુકસાન ન પહોંચાડવા તથા શાંતિ જાળવવા લોકોને અપીલ કરી હતી। આગેવાનોએ કહ્યું હતું કે જિલ્લામાં થિયેટર માલિકોએ ફિલ્મ નહીં દર્શાવવાની સંમતિ દર્શાવી છે, તેમજ અન્ય સમાજોનો પણ સહયોગ મળી રહ્યો છે, તેથી સમાજે શાંતિ જાળવવી જોઈએ। બીજી બાજુ સુરતના પોલીસ કમિશનર સતીશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પદ્માવત ફિલ્મને લઈને સુરતમાં થયેલી હિંસામાં તમામ વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવશે। અત્યાર સુધીમાં સુરતમાં 23 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં શાંતિ દોડનારા તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું હતું કે લોકોને હેરાનગતિમાં મૂકવાનો કોઈને પણ અધિકાર નથી। ગઈ સાંજે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા એક સિટી બસના કાચ તોડવાની સાથે
કતાર ગામ, કાપોદરા સહિતના 4 વિસ્તારમાં ટાયર સળગાવવામાં આવ્યા હતા. 3 પોલીસ અધિકારીઓને ધક્કે ચડાવવાની પણ તેમને વાત કરી હતી. કમિશનર સતીશ શર્માએ તમામ સંગઠનો અને તેમના અગ્રણીઓને ચીમકી આપતા કહ્યું હતું કે હવે તેઓ સાવધાન થઈ જાય. પોલીસ હવે ચૂપ બેસશે નહીં. તેમની પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ અને હથિયારો પણ છે. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ આજે હોદ્દો સંભાળી લીધો છે. ગાંધીનગર સચિવાલય ખાતે કોંગ્રેસી ધારાસભ્યોની હાજરીમાં તેમણે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. ધાનાણીએ પોતાના કાર્યાલયમાં ગણેશ પૂજા કરી હતી અને આગામી સમયમાં પ્રજાનો અવાજ ઉઠાવવાની વાત કરી હતી. મહત્વનું છે કે પરેશ ધાનાણી અમરેલીથી ચૂંટાયા છે અને પ્રથમ વખત વિરોધ પક્ષના નેતા બન્યા છે. તો અત્યારે આ બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.